તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો બધાને મારા નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. ને તમે એમ વિચારતા હશો કે રાતનો કેમ વિડીયો બનાવવા આવી ગયો. તો મિત્રો, હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? બધા મજામાં? તો આપણો વિડીયો જે જોતા એ બધા મજામાં જ હોય. ને તમે એમ વિચારતા હશો કે રાતના અંધારામાં કેમ વિડીયો ઉતારે. તો મિત્રો, રાતે આવ્યો હતો બહાર અને કીધું એક વિડીયો નહોતો. તો મિત્રો કામે બેઠો હોય એટલે કાંઈ મેળ આવે નહીં, એ બધું છે. તો આજે રાતનો વિડીયો ઉતારવો પડ્યો, કારણ કે આવી જો વાડીએ આટા મારવા, તે સાલી રખડવા. મેં કીધું જાતો આવું, રખડતો આવું અને વિડીયો ઉતારતો આવું છે. તો અત્યારમાં કન્ટિન્યુ બધુંનો વિડીયો નહોતો ઉતાર્યો. મેં કીધું આજ ઉતારી નાખું વિડીયો તમારા માટે, એ સાલી. તો મિત્રો, કન્ટિન્યુ બની રહ્યો આપણા વિડીયોમાં. તો હું તમને દેખાડી હાવજના પગલાં. કાલે આટો મારી ગયો હાવજ, તમને હું પગલાં દેખાડી. તો દેખાડું તમને. જો મિત્રો, જો તો મિત્રો, મેં તમને કીધું જ છું કે અહીંયા ખાણ આવેલી છે, કારણ કે જંગલ વિસ્તાર છે, એમાં દીપડો ને એવું બધું રહે જ છે. એટલે મેં કીધું જઈએ જ રાખ્યા આટો મારીએ ખેતરમાં, એટલા માટે. તો મિત્રો, મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મારું કોઈ દિન ભૂલવાનું જ નહીં. તો મિત્રો, હવે હાવજના પગલાં તમને દેખાડી દીધા. તમે લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરી કરશો અને કોમેન્ટ કરવાનું મારા વિડીયોમાં ભૂલતા જ નહીં. તો મિત્રો, હવે હાવજના પગલાં તમને દેખાડી દીધા. તમે લાઈક, સબસ્ક્રાઈબ અને ફોલો નથી કર્યો હજી તો કરી લો. જો મારા વિડીયોમાં નવા હોય તો લાઈક અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં, અને કોમેન્ટ કરજો કે મારો વિડીયો તમને કેવો લાગે. તો મળીશું નવા વિડીયોમાં. આવજો. હર હર મહાદેવ અને જય માતાજી.